તંત્રની બેદરકારીથી લોકોના જીવને જોખમ છે। હાઈવેના ડિવાઈડર પરનો વીજપોલ રસ્તા પર ઢળી પડ્યો। હાઈવે પર પસાર થતા વાહન ચાલકોના જીવને પણ જોખમ છે। રસ્તા વચ્ચે વીજપોલ નમ્યો હોવા છતાંય તંત્ર હજુ પણ નિંદ્રાધીન હાલતમાં છે। તો જામનગરના દ્રશ્યો છે જ્યાં તંત્રની આ ઘોર બેદરકારી છતી થઈ છે। તંત્રની બેદરકારીના કારણે કેટલાય લોકોના જીવ રોજ જોખમમાં મુકાઈ રહ્યા છે। હાઈવેના ડિવાઈડર પરનું વીજપોલ રસ્તા ઉપર ઢળી પડ્યો છે, પરંતુ છતાંય કોઈ જ કામગીરી નથી કરવામાં આવી રહી। અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર છે। હિરેન, જામનગરના લાલપુરમાં તંત્રની આ ઘોર બેદરકારી છતી થઈ છે, કારણ કે વીજપોલ રસ્તા પર ઢળી પડ્યો છે। કેટલા દિવસથી આ સ્થિતિ છે અને અત્યારે તંત્ર શું ખરેખર કોઈ કામગીરી કરી રહ્યું છે? જી વૈભવી, ચોક્કસ જણાવેલું કે જામનગર લાલપુર બાયપાસ પાસે જે વીજ પોલ છે તે રોડ વચ્ચે જ નમી જતા જે અકસ્માત છે, ભય છે તે સતત લોકો સેવી રહ્યા છે। આ જે રોડ છે એથી હજારો લાખો વાહનો છે તે દિવસ દરમિયાન પસાર થતા હોય છે, ત્યારે આ વીજ પોલ છે તે લાંબા સમયથી જે રોડ પર નમી જવાના કારણે હજી સુધી જે તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા જે વાહન ચાલકો છે તેમાં ભયનો માહોલ છે। તો બીજી તરફ જે તંત્ર છે તેની સામે પણ રોષ છે, જ્યારે આજે ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી વૈભવી, બિલકુલ આભાર હિરેન તમામ જાણકારી માટે।